આગળ સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરામાં મનપાની કચેરીઓને તાળાબંધીનો જે મામલો છે તે સામે આવ્યો છે। વડોદરામાં મનપાની કચેરીઓને તાળાબંધી છે તે કરવામાં આવી હતી, ત્યારે આ મામલો સામે આવ્યો, જેમાં પાલિકામાં તાળાબંધી કરવાની જે જાહેરાત છે તે કરાઈ છે। આ જાહેરાત કરાઈ હતી કે જેમાં મનપાની જે કચેરી છે તેમાં સામાજિક કાર્યકર્તા કરણી સેનાના પ્રવક્તાએ તાળાબંધી કરવાની જાહેરાત કરી હતી। સામાજિક કાર્યકરે અગાઉ મેયર સાથે પણ જે મુલાકાત કરી હતી, જે બાદ તાળાબંધી કરવા માટે જાહેરાત કરી છે। મેયરને શહેરના પ્રશ્નોનું સમાધાન કરવામાં જે રજૂઆત છે તે કરાઈ હતી। તમામ શહેરના પ્રશ્નો છે તેનું સમાધાન થાય તે માટે સામાજિક કાર્યકર્તાઓ છે તે આગળ આવ્યા હતા, ત્યારે સમસ્યાનું નિરાકરણ ન આવતા રાજીનામાની જે વિનંતી છે તે પણ કરવામાં આવી છે। મેયર રાજીનામું આપે તેવી કાર્યકર્તાઓએ માંગ કરી છે અને વિનંતી પણ કરી છે। સાથે રાજીનામું નહીં આપે તો તાળાબંધી કરવાની જાહેરાત છે તે કરવામાં આવી હતી, ત્યારે મનપાની કચેરીમાં તાળાબંધી કરવાની હતી। તાળાબંધીનો કાર્યક્રમ યોજાય તે પહેલા જ પોલીસનો જે બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। કાર્યક્રમ પહેલા જ જે કાર્યકરની અટકાયત કરી અને તેવી માહિતી પણ હાલ સામે આવી છે। તમામ જે કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરવાની કામગીરી છે હાથ ધરાઈ છે। વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એવા મહિલા મેયર પિંકી સોનીની જે કામગીરી છે, કામગીરીને લઈને વડોદરાના નાગરિકોમાં રોષ છે તેવા આક્ષેપ સાથે કરણી સેનાના પ્રવક્તા અને સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે શહેરની સમસ્યાઓ છે તેનો નિવેડો આગામી 5 દિવસમાં આપવામાં આવે, અન્યથા મેયર રાજીનામું આપે। જો આમ કરવામાં મેયર ક્યાંક ને ક્યાંક ઉના પડશે તો પાલિકા ખાતે આવેલી તમામ કચેરીઓની તેઓ તાળાબંધી કરશે અને આ પ્રકારની જે ચીમકી છે એ મહેન્દ્રસિંહ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી, જેના સબબમાં આજે વહેલી સવારથી મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યાની અંદર અહીંયા પોલીસ આવી ગઈ છે। પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કાયદો અને વ્યવસ્થા જળવાય અને તકેદારીના ભાગરૂપે એસીપી કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળ લગભગ સમગ્ર પાલિકા સંકુલમાં અત્યારે આ મોટી સંખ્યામાં પોલીસને ગોઠવી દેવામાં આવે છે। મહત્વની વાત છે કે મહાનગરપાલિકાનો જે વહીવટ છે એ મહિલા મેયરના હાથમાં છે અને એ વહીવટને લઈને છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં ચર્ચાઓ ચાલી રહી છે કે મહિલા મેયર વહીવટ કરવાની અંદર નાકામયાબ રહ્યા છે, તેઓએ રાજીનામું આપવું જોઈએ અને વિવિધ સંગઠનો દ્વારા આ મેયરની સામે જાણે મોરચો ખોલવામાં આવ્યો હોય એમ લાગી રહ્યું છે। પણ સૌથી મહત્વની વાત, જ્યારે મેયર વડોદરા શહેરમાં નથી હોતા ત્યારે જ આ પ્રકારના મોરચાઓ, ત્યારે જ આ પ્રકારની રજૂઆતો કરવામાં આવે છે। ત્યારે અહીંયા એ પણ ફલિત થાય કે ભારતીય જનતા પાર્ટીની જે જૂથબંધી છે, જૂથબંધીમાંથી કોઈ એક ચોક્કસ જૂથ દ્વારા પ્રથમ નાગરિક એવા મહિલા મેયરને ટાર્ગેટ કરવામાં આવે છે અને મેયર આ કામગીરી કરવામાં સફળ નથી થયા, નિષ્ક્રિય રહ્યા છે તેવું જતાવીને ક્યાંક ને ક્યાંક મેયરને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। અલબત્ત તમામ બાબતો વચ્ચે વડોદરાના નાગરિકો ભાજપના જૂથવાદ અને કહેવાતા જે વિરોધો છે તેની વચ્ચે હાલ સપડાઈ રહ્યા છે। શહેરનો જે વિકાસ છે એ વિકાસ અટકી ગયો છે, શહેરની અંદર માત્ર ખાડાઓ દેખાઈ રહ્યા છે, ત્યારે પાલિકા અને સંગઠન બંને સંકલન કરીને શહેરના નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે તે હવે જરૂરી બન્યું છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। મેસેજ કરતા થયેલા હતા કે મહેન્દ્રસિંહ રાઠોડ જેઓ કરણી સેનામાંથી છે તેઓ થોડા દિવસ પહેલાં અહીંયા કોર્પોરેશનમાં આવી અને અમારી અમુક માંગણીઓ છે એ માંગણીઓ સંતોષાય એવું એક આવેદન આપેલું હતું અને 2-3 દિવસથી વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરતા હતા કે જો અમારી માંગણીઓ સંતોષાય નથી તો અમે કોર્પોરેશન આવીને તાળાબંધી કરીશું, એ પ્રમાણેના એક મેસેજ કરતા થયા હતા। તો અને મેસેજમાં એમ હતું કે 11 ને 11 વાગે અમે કોર્પોરેશનમાં આવીને તાળાબંધી કરીશું, તો એના અનુસંધાને તકેદારી રૂપે અહીંયા કોર્પોરેશન ખાતે બંદોબસ્ત રાખવામાં આવેલ છે।